છેલ્લા 2-4 વર્ષોથી વરસાદનો મિજાજ સાવ બદલાઈ ગયો છે। ક્યાંક ધોધમાર વરસે છે તો ક્યાંક વાટ જોવડાવે છે લોકોને, જેને કારણે જગતના તાતે રોવાનો વારો આવ્યો છે અને આ સાથે જ જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે અને ધંધા રોજગાર પર પણ આની ખૂબ જ માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે આ વચ્ચે સતત સરકારની કાર્યશૈલી પર સવાલો અને આક્ષેપો પ્રજા કરી રહી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અકલ્પનીય નુકસાન લોકોને વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર તેના ઉપર વિચારે અને મદદ કરે તેવી આશા લગાવી અને લોકો બેઠા છે। જોકે જે રહેણાંક વિસ્તારોમાં પાણી નથી ઓસરતા તે વિસ્તારોના લોકો અધિકારીઓ સામે આકરા પાણીએ છે અને લડી લેવાના મૂડમાં પણ છે। હવે સ્થિતિ કંઈક એવી છે કે જો પ્રજાના કામો એને સંતોષ થાય એવા નહીં થાય તો ચોક્કસ નવા જૂની સર્જાઈ શકે તેવી અત્યારે પૂરેપૂરી સંભાવના છે। આ પ્રજાના આક્રોશનો જવાબ સત્તા પક્ષ પાસેથી મેળવીશું, સાથે જ અનિયમિત વરસાદ પાછળના કારણો અને વિપક્ષની ટકોર સાથે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે, કોંગ્રેસમાંથી પ્રણવભાઈ સોની જોડાઈ ચૂક્યા છે અને પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે। શરૂઆત પ્રફુલભાઈ તમારાથી કે રાજ્યમાં જે અનિયમિત વરસાદ અત્યારે વરસી રહ્યો છે, અવિરત તો વરસે છે પણ અનિયમિત વરસી રહ્યો છે, તેના પાછળના જવાબદાર કારણો અને તેમાં જે પ્રજા પીસાઈ રહી છે એ પ્રજાને અત્યારે અપેક્ષા શું છે સરકાર પાસેથી? લખમાં આ વખતે વરસાદની એક પેટર્ન ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણી બધી બદલાઈ છે। તમે આખા વર્ષનો આ વખતે જો અભ્યાસ કરો તો આ વખતે ઠંડી પણ વધારે પડી હતી, ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારી દીધા હતા, એટલી ગરમી પડી હતી અને વરસાદ પણ અનિયમિત પડ્યો છે, વધુ પડ્યો છે હું નથી કહેતો। જ્યાં પડ્યો છે ત્યાં ડગલે મોઢે પડ્યો છે, જ્યાં નથી પડ્યો ત્યાં એકદમ કોરું હતું। તમે જુઓ કે હજી ગયા સપ્તાહ સુધીની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઢગલો વરસાદ પડી ગયો હતો અને તમે ઘેડ પંથક જુઓ, પોરબંદર જુઓ, દ્વારકા જુઓ, ખેતરો ધોવાઈ ગયા હતા, ખેતરના શેઢા ધોવાઈ ગયા હતા, ઊભો પાક ધોવાઈ ગયો હતો, લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, એમના પશુધન તણાઈ ગયું છે। પોરબંદરની અંદર તો ઢોર પણ તણાઈ ગયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા। એ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કોરા હતા। હવે વડોદરા પછી એમાં જોડાયું, એ લગભગ 10 દિવસથી વડોદરામાં વરસાદ ચાલુ થયો અને ઉત્તર ગુજરાત તો હજુ પાછું કોરું હતું, ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી વરસાદ ચાલુ થયો। એટલે જ્યાં પડે ત્યાં ઢગલો પડે છે, નથી પડતો ત્યાં એકદમ કોરાડું કાઢે છે। ઉત્તર ગુજરાતના લોકો તો પ્રાર્થના કરતા હતા કે એક દિવસ વેપારીઓએ બંધ પાળી અંબાજી માતાને પ્રાર્થના કરી અને વનની અંદર જઈને સમૂહ ભોજન કરી અને સામૂહિક રીતે પ્રાર્થના કરી હતી કે અમને વરસાદ આપો। હવે આજે અંબાજીના બધા જે રોડ રસ્તા છે એ પાણીથી ભરાઈ ગયેલા છે, એટલે વરસાદની જે અનિયમિતતા છે એનાથી લોકોને પારાવાર નુકસાન થયું છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વડોદરામાં લગભગ 3000 જેટલા 4 વ્હીલર ને 2 વ્હીલર ને 3 વ્હીલર વાહનો બગડી ગયા છે, લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, કાપડની દુકાન, કરિયાણાની દુકાન, ફર્નિચરની દુકાન, ઇલેક્ટ્રોનિક્સની દુકાન, બધામાં પાણી ઘૂસી ગયા છે અને બધું જ બગાડ થયો છે। અને હવે પછીની જે પરિસ્થિતિ હશે ને એથી પણ ખરાબ હશે, કારણ કે એ બગડી ગયેલી ચીજ વસ્તુઓ, બગડી ગયેલું અનાજ લોકો જાહેરમાં ફેંકશે ને એના કોહવાટમાંથી જીવજંતુ પેદા થશે। એટલે તંત્ર સામે ઘણા બધા મોટા પ્રશ્નો ઉભા થયા છે। એક તો જાણે તંત્ર ઉપર લોકો નાખુશ નહીં પણ ગુસ્સામાં એટલા માટે છે કે તંત્ર જે વ્યવસ્થા કરવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરતું નથી, ગટરની વ્યવસ્થા પૂરતી નથી, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થા પૂરતી નથી અને પાણી વહનના જે કુદરતી સ્ત્રોત હતા, દાખલા તરીકે જે તળાવ હોય ત્યાં તળાવમાં કુદરતી રચના એવી થયેલી હોય કે આજુબાજુના કેચમેન્ટ એરિયામાંથી પાણી ધસીને ત્યાં જાય। હવે આજુબાજુ બધે બાંધકામો થઈ ગયા છે એટલે એનો કેચમેન્ટ એરિયા રોકાઈ ગયો છે અને કોર્પોરેશનના એન્જિનિયરોમાં એવી સૂઝ નથી કે અમે નીચેથી પાઇપલાઇન નાખી અને એ પાણી છે તળાવની અંદર વાળીએ તો તળાવમાં ચોખ્ખું પાણી ભરાય। તમે જો અમદાવાદમાં જુઓ તો 100 ને
15 જેટલા મોટા તળાવો છે. એમાં ચંડોળા છે એ કાંકરિયા કરતા 4 ગણી ક્ષમતાનું છે. મલેક સાબાન સ્ટેડિયમનું જે તળાવ છે એ પણ એટલું મોટું છે. એટલે તળાવો ભરાતા નથી અને રસ્તા ઉપર પાણી હોય છે. હું તમને બહુ જ મોટો દાખલો આપું વસ્ત્રાપુર લેકનો. વસ્ત્રાપુર લેકમાં અત્યારે ગટરનું ગંદુ પાણી છે, એમાં વરસાદનું પાણી જતું નથી અને પાછળની જે સોસાયટીઓ છે એમાં પાણી હોય છે. ભાઈ એ પાણીને તમે શા માટે એવી રીતે વાળતા નથી કે લેકમાં જાય? લેકમાં જાય તો પાછળ ચોખ્ખું રહે અને લેકમાં વરસાદનું પાણી ચોખ્ખું પાણી ભરાય. એને બદલે જે તળાવો છે એ ગટરના ગંધાતા પાણીના ખાબોચિયા થઈ ગયા છે. એટલે તમે નથી તો તમારા જળ સ્ત્રોતની જાળવણી કરી શકતા કે નથી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરી શકતા, જેને કારણે લોકોની અંદર એક બહુ જ મોટો રોષ જન્મો છે કે ભાઈ અમે જ્યારે ટેક્સ આપીએ છીએ, અમે તમને ચૂંટીને મોકલીએ છીએ, ખોબે ને ખોબે મત આપીએ છીએ, 30 વર્ષથી તમારી પાસે સત્તા રાખીએ છીએ, તો પછી આટલી વ્યવસ્થા તો કરો કે અમારે જે ક્લાઇમેટ ચેન્જના જે ફળ ભોગવવાના આવે છે, કુદરતના આગળ કોઈ હાથ આડા નથી આપી શકવાનું. વરસાદ આવવાનો છે તો આવવાનો જ છે, પરંતુ એના નિકાલની કે કોઈ એવી વ્યવસ્થા તો કરો કે જેથી લોકો ઓછા પરેશાન થાય. હવે તમે જુઓ કે અગાઉ જે દ્વારકા, પોરબંદર, નવસારી, સુરત આ બધા જ વિસ્તારો વરસાદે બરાબરના ગમરોળ્યા. હવે આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પ્રાતિજમાં 6.5 ઇંચ વરસાદ છે, વિસનગરમાં 6 ઇંચ છે, મહેસાણામાં 6 ઇંચ છે, લુણાવાડામાં 5 ઇંચ છે, વિજાપુરમાં 5 ઇંચ છે, વડગામમાં 5 ઇંચ છે, તલોદમાં 5 ઇંચ છે, હિંમતનગરમાં 5 ઇંચ છે. એવી જ રીતે વડોદરા, ખેડા, આણંદ એ મધ્ય ગુજરાત કહીએ ત્યાં પણ આજે ખૂબ વરસાદ છે. અમદાવાદમાં પણ કાલ રાતથી ધીમો ચાલે છે, ઝરમર ચાલે છે, પણ વરસાદ સતત ચાલુ રહ્યો છે. હવે આ વરસાદની જે પેટર્ન બદલાય છે એ ક્લાઇમેટ ચેન્જને કારણે આ બદલાવાનું છે એવી આગાહીઓ વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો પહેલા કરી હતી. એટલે હવે તંત્રએ જાગવું પડશે. સરકારે પણ આ પ્રકારે જાગી અને એ અંગે રિસર્ચ કરાવવું પડશે કે ભાઈ વધુમાં વધુ પાણીનો નિકાલ જળ સ્ત્રોતમાં કઈ રીતે થઈ શકે, ત્યાં નવી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કેટલી નાખવાની થાય છે. એમ પછી બાકીના બહુ જ વરસાદ પડે ત્યારે જે પાક ધોવાઈ જાય છે તો ખેડૂતને પણ એને માર્ગદર્શન આપવું પડશે કે તમે કેવા પાકો ઉછેરો કે જેમાં વધુ વરસાદ હોય તો પણ એ ઉછરી જાય. એટલે તમામ જગ્યાએ છે એ રિસર્ચ કરી અને ઘણા બધા સુધારાઓ કરવા પડશે અને એ સુધારાઓ માત્ર સરકાર જ કરી શકે, કારણ કે આટલું મોટું રિસર્ચ જે કરાવવું પડે એની પાછળ જે ખર્ચ થાય બીજું કોઈ ના કરાવી શકે. એટલે જે તંત્રની બેદરકારી છે, એન્જિનિયરોની બેદરકારી છે અને એને કારણે શહેરી વિસ્તારમાં લોકો જે પરેશાન થયા છે એ બહુ જ હેરાન પરેશાન અને ત્રાહિમામ પોકારી. આજે તમે વડોદરામાં જુઓ તો મહીનું પાણી અંદર આવતા મગરો ફરતા થઈ ગયા છે. તમે સુરતની જ પરિસ્થિતિ જુઓ તો ખાડીનું પાણી છે એ શહેરની અંદર ફરી વળ્યું. હવે ખાડીનું પાણી શહેરમાં એટલે ફરી વળ્યું ત્યાંના લોકો એવું કહેતા હતા કે આ માનવ સર્જિત છે, કેમ કે એની ડિઝાઇન કોર્પોરેશને કાંઈ ચેન્જ કરી છે. હવે તમે ડિઝાઇન કરો, નવું જ્યારે વિકાસનું કામ કરો ત્યારે ત્યાંથી પાણી જવાની વ્યવસ્થા તો રાખો. આજે ભદ્ર ફોર્ટને ડેવલપ કર્યું તો 3 દરવાજા પાણી ભરાતું થઈ ગયું, નહીં તો કોટ વિસ્તારમાં ક્યારેય નહોતું ભરાતું. એટલે વિકાસ કામો કરો ત્યારે જે કુદરતનું જે ચક્ર છે એ જે ફર્યું છે અને એના જે પરિણામો આવવાના છે એ વખતે શું કરવું એની જોગવાઈઓ રાખો, એ બહુ જ જરૂરી છે. બિલકુલ. સ્નેહલભાઈ, હવે તમે મને એ કહો કે ભારે વરસાદના કારણે જે તારાજી સર્જાય છે એની પાછળ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર છે તે આ બધી વસ્તુઓને પહોંચી વળવામાં ક્યાંક નિષ્ફળ ગઈ છે અને તેના પાયામાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. લોકો એવા આક્ષેપો તમારા પર કરી રહ્યા છે, શું જવાબ આપશો તમે? આપણે જે આ ડિબેટમાં ચર્ચાની શરૂઆત થઈ કે એક તો પેટર્ન જે વરસાદની બદલાઈ છે તેના લીધે એક સાથે વધારે માત્રામાં વરસાદ જે છે તે એક જગ્યાએ ખાબકે છે, આપણે આ વખતે પણ જોયું. એક સારી વાત એ છે કે ગયા મોન્સૂનમાં પણ બને એટલી ઓછી કેઝ્યુઅલ્ટીથી આપણે જે સરકારે સ્થળાંતરથી લઈ જે ડ્રેનેજના કોઈ પણ સમસ્યાઓ જે હોય એને હલ કરવાથી લઈ અને આખું જે મોન્સૂન સિઝન દરમિયાનનું મેનેજમેન્ટ છે તે કર્યું હતું. આ વખતે પણ આપણે મિનિમમ કેઝ્યુઅલ્ટીઝ થાય એના માટેની જે તૈયારી છે તે પહેલેથી કરેલી હતી. પ્રી મોન્સૂન કામગીરી પણ પહેલેથી થયેલી હતી અને જે રીતે આપણે જોઈએ છે કે છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં પણ વરસાદ પડે છે અને વચ્ચે રાત્રે અને દિવસે પણ થોડો સારો એવો વરસાદ પડ્યો હતો,
તે છતાં પણ અત્યારે આપણે નોર્મલ અત્યારે અમદાવાદ શહેર અત્યારે નોર્મલસીથી કામ કરી રહ્યું છે. તો મને એવું લાગે છે કે જે કામગીરી છે તેમાં ચોક્કસપણે ક્યાંક ત્રુટિ હોય, કોઈક જગ્યાએ ક્યાંક કોઈ તકલીફ હોય, અને જેમ અમને કહ્યું કે ડેવલપમેન્ટના જે કામો થતા હોય એનું એલાઇનમેન્ટ જૂના અને નવા જે કામ છે એની વચ્ચે કદાચ કોઈ જગ્યાએ ટેકનિકાલિટીમાં કોઈ તકલીફ હોય તો નાની મોટી એક કોઈ એવી તકલીફ સર્જાઈ શકે છે. પણ ઓવરઓલ જે છે તે કામગીરી સરકારની જે છે તે ખૂબ જ સારી એટલે છે કે જનતા પણ એનું સમર્થન આપે છે ને જનતા પણ અમારી સાથે છે. સ્વાભાવિક છે કે જ્યારે એક સાથે વરસાદ પડે તો થોડાક સમય માટે અડધો એક કલાક માટે તો એ ખૂબ મોટી માત્રામાં ત્યાં પાણી જમા થતું હોય છે, પણ ક્રમશઃ એ પાણી જે છે તેનો નિકાલ પણ કરવામાં આવતો હોય છે. એટલે સરકારે પણ બધી યોજના કરી છે. જે શહેરો છે તેની અંદર ઝોન વાઇઝ પહેલા જ ટીમો બની અને દર વખતે જેમ કરે છે એમ પ્રી મોન્સૂન કામગીરી કરી છે. ગટરો સાફ કરવાથી લઈને ત્યાંના થાંભલા હોય, ઝાડ હોય કે જે એક થ્રેટ લાગતું હોય કે આ વસ્તુથી કંઈ એક્સિડન્ટ થઈ શકશે કે આ જે છે એને દુરુસ્ત કરવાની જરૂર છે, તો એવી દરેક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ પાર્ટ હોય કે કોઈ પણ જગ્યા હોય, જેમ કે રોડ, રસ્તા છે, ડ્રેનેજ છે, ડ્રેનેજની જે રેઇન વોટર પાઇપ છે, એ બધાનું નિરીક્ષણ અને બધું એક ચોક્કસ પ્રક્રિયાથી કરવામાં આવે છે. પ્લસ એક પાલડીમાં અમદાવાદની જો વાત કરીએ તો ટેકનોલોજીનો પણ આમાં ઉપયોગ કરી અને આખા શહેરની અંદર ક્યાં ક્યાં શું પરિસ્થિતિ છે તે લાઈવ જોઈ શકે છે. ત્યાં પણ જે ટીમ છે તે બેઠી હોય છે અને જે તે વિસ્તારની ટેકનિકલ ટીમ સાથે પણ એ લોકો ફોનથી અને બીજા અન્ય માધ્યમથી કનેક્ટેડ હોય છે અને ક્યારે પણ ઇમરજન્સી આવે તો આ રીતે કામ કરવામાં આવે છે. અને આખા જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો આદરણીય મુખ્યમંત્રી પણ જ્યારથી મોન્સૂન ચાલુ થયું ત્યારથી એક સતત એક સિસ્ટમના દ્વારા જે કલેક્ટરશ્રી અને બીજા તંત્ર સાથે કનેક્ટેડ રહી, એમની ઓફિસ પણ સાથે કનેક્ટેડ રહી અને કયા જિલ્લામાં શું કામગીરી ચાલી રહી છે એનું એક બારીકીથી નિરીક્ષણ પણ કરે છે. લગભગ આખા ગુજરાતના 27 થી 28 જેટલી એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમો પણ કાર્યરત છે. એટલે જ્યારે પણ, કારણ કે આમાં જયારે નેશનલ કેલામિટી આવે તો એ પોઈન્ટે ડિસિઝન લેવું પડતું હોય છે કે આનું સ્થળાંતર કરવું કે આ લોકોને કોઈક બીજી જગ્યાએ લઈ જવા કે ત્યાંને કેવી રીતે પ્રિવેન્ટ કરવું આને. તો એ જે બધી કામગીરીઓ છે એના માટે સજ્જ છે. અને આપણું ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં પશુધનનું પણ ગયા વખતે નુકસાન થયું હતું તેનું કમ્પન્સેશન દરેક વ્યક્તિને મળ્યું છે. અને પેલા માછીમારોની જે બોટ હતી એ લોકોના ફિશિંગ ઇક્વિપમેન્ટ હતા એમાં પણ જે નુકસાન થયું હતું એનું કમ્પન્સેશન આપનારું ગુજરાત એકમાત્ર રાજ્ય છે. એટલે અત્યારે જે રીતે સરકાર કામ કરી રહી છે એ ખૂબ જ સરાહનીય છે, પરંતુ 4 દિવસ સુધી જ્યારે લોકોના ઘરોમાંથી પાણી નથી ઓસરતા ત્યારે આ સવાલ જરૂરથી પેદા થાય છે. મહેશભાઈ, આપ મને એ કહો કે ઋતુચક્ર અત્યારે ખોરવાઈ ચૂક્યું છે, સખત ગરમી પણ પડી હતી અને અત્યારે સખત વરસાદ પણ વરસી રહ્યો છે. હવે આ બધા પાછળ જો ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે એના કારણે આ બધું થઈ રહ્યું છે, તો સરકાર તો પોતાની કામગીરી કરે છે અને દેખાડે છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કેવી કામગીરી થઈ રહી છે. પરંતુ હવે ખેડૂતો અને સરકારને કેવા પગલા લેવા જોઈએ, કેમ કે હવે આખું બધું બદલાઈ રહ્યું છે. પહેલા અવિરત વરસાદ વરસતો હતો પણ અનિયમિત નહોતો. લખમાબેન, પહેલા 50 વર્ષનો એવરેજ લેવામાં આવતો હતો. એ તાપમાનનો હોય કે વરસાદનો હોય કે ભૂકંપનો હોય, વાવાઝોડાનું હોય. પણ હવે ઝડપથી જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એટલા માટે યુનાઇટેડ નેશને આખું એક જુદી વિંગ બનાવી, UNFCCC, અને દર વર્ષે એની કોન્ફરન્સ થાય, પેરિસ એગ્રીમેન્ટ થયું. અને એટલા માટે એમ કહેવામાં આવ્યું કે 180 દેશે જે સહી કરી છે એ તમામે પણ એના ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવવાના છે. ભારતે સહી કરી છે, ભારતે પણ બનાવ્યો છે, ગુજરાતે પણ બનાવ્યો છે. પણ ત્રુટિ ક્યાં છે? ત્રુટિ એ છે કે એમાં લોકોની ભાગીદારી નથી. એટલે જાણે કર્મકાંડ કરી દીધું હોય ત્યાં સહી કરીને આવ્યા છે. એટલે હવે ક્લાઇમેટ ચેન્જ એટલે બે વસ્તુ છે. એક ધુમાડા ઓછા કરવા જેથી ગ્લોબલ વોર્મિંગ ના થાય, તો ગ્રીન હાઉસ ઇફેક્ટ ના થાય, તો પછી આ ઋતુચક્ર ના ખોરવાય, નંબર 1. અને બીજો એડેપ્ટેશન, જે સ્નેહલભાઈએ વાત કરી કે બે મેં જાનહાનિ ના થવા પ્રયત્નો કર્યા, પણ એ એડેપ્ટેશનમાં બીજા બધા પગલા, જેમ કે ખેડૂતોનું નુકસાન થતું હોય તો એને કેવી રીતે ભરપાઈ કરવાનું, કેવા પ્રકારના ઘર બનાવવાના, એ એડેપ્ટેશનનો મુદ્દો છે. સવાલ એ છે કે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન, માનો કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે જોર આપવામાં આવ્યું છે પ્રફુલભાઈ, એ માત્ર સોલર અને વિન્ડ. પ્રદૂષણ ઘટાડવાની વાત નથી, પણ સોલર અને વિન્ડ લાવી દો, એડેપ્ટેશનના કોઈ બીજી વાત નહીં કરવાની. અને બીજું કે માછીમારોના મત લો, તમે માલધારીઓના લો, ખેડૂતોના લો, બીજા લોકોના લો. એક ઉદાહરણ તમને અમદાવાદનું આપું. હાઈકોર્ટના આદેશ પછી જે STP અપગ્રેડની વાત થઈ, 3000 કરોડની લોન વર્લ્ડ બેન્કે મંજૂર કરી. હવે એનું પબ્લિક કન્સલ્ટેશનમાં મેં બૂમો પાડીને થાક્યા તો મારું ઓર્ગેનાઇઝેશન અને બીજા 4 જણા અમારા ઊભા કરેલા, એ લોકોએ ઓપિનિયન આપ્યા.
કોર્પોરેશન કેમ ઠેક ઠેકાણે મિટિંગો કરીને ઓપિનિયન નથી લેતા? એ જો ઓપિનિયન લે તો પ્રફુલભાઈ જે વર્ણન કર્યું આખું કે વસ્ત્રાપુરમાં પાણી નથી ભરાતું ને બીજે તળાવમાં અને બીજે ભરાય છે તે ભરાય છે. હમણાંની વાત કરું, અમદાવાદ સ્વચ્છ ભારતમાં 7મા ગ્રેડ લેવા માટે થઈને એક નાની જાહેરાત આપેલી. 90 લાખની વસ્તીમાં માત્ર ને માત્ર પર્યાવરણ મિત્રએ એમાં રસ આપીને આજે જો મિટિંગ કરી હોય, મેં કહ્યું કે ઝોન વાઇઝ તમે લોકોને બોલાવો. લોકોને રસ નથી આ બધામાં, લોકોને તમારે મિટિંગમાં બોલાવવા પડશે અને તો જ ઓપિનિયન આવશે કે વસ્ત્રાપુરમાં ક્યાં પાણી ભરાય છે કે ક્યાં ગંદકી છે કે નારોલમાં ક્યાં તકલીફ છે. પણ હવે આટલા 90 લાખની વસ્તીની વચ્ચે સ્નેહલભાઈ માત્ર પર્યાવરણ મિત્રનું ઓપિનિયન આવે એ શું કહેવાય? એટલે પબ્લિક કન્સલ્ટેશન નથી. ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન એટલે બધું વિચારવાનું છે એમાં. એટલે માત્ર સોલર ને વિન્ડ મૂકી દેવું નહીં, પણ એમાં શું શું નુકસાન થાય એને ભરપાઈ કેવી રીતે કરાય. કારણ કે હવે તો એમ બહાનું કરી નહીં ચાલે કે પ્રકૃતિએ આવું કર્યું એટલે મેં શું કરીએ. એ ધારી જ લેવાનું છે કે 19 ઇંચ વરસાદ પડવાનો જ છે. આજે જોયું હમણાં તમારા ટીવીના માધ્યમથી કે 150 કરોડનો સ્વિમિંગ પુલ બન્યો, તો કેમ એલાઇનમેન્ટ નહોતું? ત્યાં તો એટલો વરસાદ નહોતો, 5 ઇંચ વરસાદ છે. મેં જોયું તો 5 ઇંચ વરસાદ એ બહુ વરસાદ નથી. એ 5 ઇંચ વરસાદમાં 150 કરોડનો અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની જાય. મહેશભાઈ, પહેલા અમદાવાદની અંદર 50 જગ્યાએ પાણી ભરાતું હતું. અત્યારે અમદાવાદમાં માત્ર 4 ઇંચ વરસાદ પડે ને તો 300 જગ્યાએ પાણી ભરાતું થઈ ગયું છે. કેમ કે નવા રોડ થયા ત્યાં બધા મેન હોલ બંધ કરી દીધા છે, પૂરી દીધા છે. ક્યાંક પછી ભાજપના જ લોકોએ કાગળો લખીને ખોલાવડાવ્યા છે. આ વ્હાઇટ ટોપિંગ રોડનો મારો અનુભવ છે. હવે તમે પાણી જવા માટેની જગ્યાઓ જ બંધ કરતા જાઓ છો અને એના પર કોઈ સુપરવિઝન નથી અને એના પર કોઈ પગલાં લેવાતા નથી, તો સરવાળે હેરાન તો પ્રજાએ થવાનું ને. એટલે એ જ મુદ્દો છે જે હાઈકોર્ટ બી હમણાં જે વારંવાર ટકોર કરી રહી છે અને બહુ કડક શબ્દોમાં કહી રહી છે. એટલે એ જો થોડું ધ્યાન આપવામાં આવે અને લોકોને તો પૂછો તમે, અને લોકો બી ખબર નહીં આ બધું થાય ત્યારે જાગતા હોય છે. એમણે સામેથી કહેવું છે કે આવું કરો. પછી કારણ કે માનો કે પાંજરાપોળનો રોડ બની રહ્યો છે તો મહેશભાઈ, હું તમને રોકવા માંગીશ, તમારી પાસે ફરીથી આવીશ. આપણે પ્રણવભાઈની પ્રતિક્રિયા લઈ લઈએ. પ્રણવભાઈ, લોકોના જે ધંધા અને રોજગાર છે તેના ઉપર અત્યારે માઠી અસર પડી રહી છે, કારણ કે તેમની દુકાનોની અંદર પાણી ભરાઈ ચુક્યા છે, લોકોના રહેણાંકના ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે. એટલે નુકસાની તો આ બંને ને અત્યારે ફૂલ એકદમ પહોંચવા પામી છે. હવે સરકાર જે અત્યારે કામગીરી કરી રહ્યું છે એ કામગીરી પર વિરોધ પક્ષ તરીકે તમે સંતુષ્ટ છો કે નથી? લખમા, હું ચોક્કસથી એક વાત જણાવું કે આજે અમે જે વાત થઈ આપણે આગળ ક્લાઇમેટ ચેન્જની, ક્લાઇમેટ ચેન્જ તો લગભગ 4 વર્ષથી 5 વર્ષથી કે 6 વર્ષથી એ ક્લાઇમેટ ચેન્જની અસર, એ મને એવું લાગે છે કે 4-5 વર્ષથી ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાત ઉપર આખા દેશમાં જ્યાં બી થઈ રહી છે ત્યાં આગળ એ એની અસર થઈ રહી છે. પરંતુ આજથી 4 વર્ષ પહેલા મેં બાજુમાં મારા મિત્ર બેઠા છે તે ભાજપના પ્રવક્તા મિત્રની જોડે જ મેં આજથી 4 વર્ષ પહેલા આ જ ચોમાસાના વરસાદમાં ભરાતા પાણીને લઈને ડિબેટ કરેલી હતી. 4 વર્ષ પહેલા પંચવટી 5 રસ્તા ઉપર ફક્ત 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ જેટલા પાણીના વરસાદની અંદર પાણી એટલું ભરાતું હતું કે 4-4, 5-5 કલાક સુધી પાણી નીકળતું નહોતું. હવે 4 વર્ષ પહેલાની ડિબેટમાં પણ મને એવું જ જણાવવામાં આવ્યું હતું કે હવે તો અમે પ્રી મોન્સૂન કામગીરી અમારી એટલી સરસ કરી રહ્યા છે, એટલી ઝડપથી કરી રહ્યા છે. આ તો અત્યારે હું ખાલી પંચવટી એરિયાની જ વાત કરું છું, અમદાવાદના. બાકી જે હમણાં 1 અઠવાડિયા પહેલા બી આપણે બોપલ એરિયા જોયેલો છે, ગયા વર્ષે બી આપણે બોપલ એરિયા જોયેલો છે. એ બોપલ એરિયા છે, આ બધા નવા વિકસિત એરિયા છે. હવે નવા જે વિકસિત એરિયા અત્યારે આપણે કોર્પોરેશનની અંડરમાં કામ થઈ રહ્યું છે, તો પછી ત્યાં આગળ આ પ્રોબ્લેમ તો જૂના એરિયામાં જે થતો હતો, જેમ કે પૂર્વ અમદાવાદ છે, પશ્ચિમ અમદાવાદ છે. હવે પશ્ચિમ અમદાવાદ એટલે પંચવટી જેવા સીજી રોડ ઉપર તમે નહીં માનો, સીજી રોડ ઉપર જેટલા બી કોમ્પ્લેક્સ છે ને દરેક કોમ્પ્લેક્સના બેઝમેન્ટની અંદર પાણી ભરાયેલું છે. આટલા ઓછા વરસાદની અંદર પણ હવે એ લોકોનો જે માલ પડ્યો છે, વેપારી છે, ધંધાર્થીઓ છે, જે બી છે, લોકોનો કાપડ હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે વોટેવર જે બી હોય, આજે એની નુકસાની તો છે. આજે સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશને ટેક્સ ચૂકવતું એરિયા ગણાય એટલે મારા ખ્યાલથી કદાચ હું ખોટો ના હોઉં તો સીજી રોડ કહેવાય, પંચવટી, સીજી રોડ, લો ગાર્ડન, આ બધો પોસ્ટ એરિયા કહેવાય. એમ સિંધુ ભવન ને બધું તો જે હમણાં નવું ડેવલપ થયું છે. પણ આજે પશ્ચિમના જે એરિયામાં તમે આટલા વર્ષોથી 30-30 વર્ષથી તમારી સરકાર રાજ્યમાં છે અને તોય તમે જ્યારે આ બાબતે
ચર્ચા કરવા માટે આપણે ડિબેટમાં બેસીએ છીએ ત્યારે એમ જ વાત કહો છો કે ક્યાંક ને ક્યાંક અમારી ત્રુટિ રહી ગઈ હશે, અમે ત્રુટિ સુધારીશું. હવે સુધારશો પણ સુધારવામાં 30 વર્ષ તો લીધા, હજી કેટલો ટાઈમ તમે સુધારવા માટે લેશો? કહેવાનો મતલબ શું છે કે તંત્ર છે ને, તંત્ર ઉપર સરકારની કોઈ જાતની બે રોકટોક તંત્ર કામ કરી રહ્યું છે. તંત્રની ઉપર સરકારની જવાબદારી હોય છે, પણ સરકાર ખબર નહીં ધ્યાન આપવામાં કદાચ એ બાબતમાં ધ્યાન નથી આપતી, કારણ કે પ્રજાના પ્રશ્નોને સરકાર ઉઠાવવા નથી માંગતી. બસ ખાલી તંત્રના હિસાબે જ આ બધું થઈ રહ્યું છે અને એના હિસાબે જ આ પ્રજા અત્યારે પીડાઈ રહી છે. ઓકે સ્નેહલભાઈ, તમે મને એક જ મિનિટમાં જવાબ આપો કે 4 દિવસ સુધી જયારે લોકોના ઘરમાંથી પાણી નથી ઓસરતા ત્યારે એ સવાલ કરે છે અને એમને એ જવાબ મળવો જોઈએ. આના પાછળ જવાબદાર કારણો તમારા મત મુજબ કોણ છે અને કયા છે? જ્યારે કોઈ પણ નેચરલ સોર્સ છે, જેમ કે નદી છે કે દરિયો છે, તો એની અંદરથી જ્યારે આ રીતના જેમ આપણે વાત કરી કે વરસાદનું પાણી પણ ભેગું થાય અને ઉપરવાસથી પણ પાણી એની અંદર ફ્લો થઈને આવતું હોય, તો આ બંને જ્યારે ભેગા થાય તો સ્વાભાવિક છે કે એ નદી અથવા દરિયાના કાંઠાને આવેલા જે વિસ્તારો છે ત્યાંની અંદર પાણીનું લેવલ વધારે હોય. એ આપણી સાથે એક્સપર્ટ મહેશભાઈ પણ, હું એનો એક્સપર્ટ નથી, પણ એ કદાચ એક એમને ખ્યાલ છે કે આ પ્રકારે ટોપોગ્રાફિકલી તમે કયા વિસ્તારની વાત કરો છો એ ખૂબ જ મહત્વનું છે. સાથે જે સ્પેસિફિક વાત કરી મારા ભાઈએ કોંગ્રેસના કે ભાઈ ટેક્સ વધારે ઓછો, તો અમે તો એ બધામાં નથી પડતા. ટેક્સ વધારે આપે ઓછો આપે ક્યારે એવી ગણતરી ના હોય. દરેકે દરેક નાગરિકનો હક છે, સમાન છે. અને આજે અમદાવાદની અંદર પણ જો હું એમને કહું છું કે આજે સવારથી વરસાદ પડે છે પણ અમદાવાદની અંદર બધું સુચારુ રૂપે ચાલી રહ્યું છે. એટલે મારે એ કહેવું છે કે જ્યારે વધારે પડતો વરસાદ પડતો હોય તો થોડોક સમય એટલે 1 કે 4 કલાક સુધીની અંદર તે જે સમસ્યા છે તેનું સમાધાન કરવામાં આવે છે. આપણા ત્યાં જેટલા પણ અંડરપાસીસ છે બધાની અંદર પંપની પણ પ્રોવિઝન છે, ત્યાં બધા ગેટ્સ પણ લગાડ્યા છે. એટલે સ્નેહલભાઈ, આ બધી વસ્તુ છે ને પહેલા નહોતી થતી, હવે નવો વિકાસ પહેલાની પરિભાષા તમારી શું છે મને પ્લીઝ સમજાવો. એટલે આજથી 4 થી 5 વર્ષ પહેલા જે આ પરિસ્થિતિનું નિર્માણ, જે 4 દિવસ સુધી ઘરોમાં પાણી નહોતું, એવું નહોતું. હું એમનો જવાબ આપું. સ્નેહલભાઈ, પહેલા જે મીઠાખલી ગરનાળા છે ને, કોતરબ ગરનાળા છે, ત્યાં ક્યારેય પાણી નહોતું ભરાતું, કારણ કે ત્યાં કુદરતી ફ્લોની વ્યવસ્થા એવી કરવામાં આવી હતી કે ત્યાં જે કઈ પાણી ભરાય એ સીધું સાબરમતી નદીમાં જતું રહેતું હતું. એટલે ત્યાંથી વાહન વ્યવહારની વ્યવસ્થા સરળતાથી ચાલુ રહેતી હતી. હવે જ્યારે નવી જે રિવરફ્રન્ટ થયું એમાં ઇન્ટરસેપ્ટર લાઈન નાખી જે 110 કરોડની છે, અને આ જે વરસાદી ગરનાળા હતા એનું પાણી એમાં વાળવામાં આવ્યું. હવે આ પાણી વાળ્યું ત્યારે લગભગ 32 જેટલા ગરનાળાઓ બંને તરફ હતા. હવે એ વખતે એવો અંદાજ જ નહોતો સ્નેહલભાઈ કે પાણી કેટલી ક્ષમતામાં આવે છે. હવે વારંવાર કહેવામાં આવે છે કે આ પૂરતી ક્ષમતા એ ઇન્ટરસેપ્ટર લાઈનની છે જ નહીં, જેને કારણે આખા પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાય છે, જે એમણે કહ્યું ને પંચવટીનું. અને એટલા માટે થઈ અને નદીનું પાણી ઉતારવામાં આવે છે. નદીનું પાણી ઉતારો તો જ પશ્ચિમ વિસ્તારનું પાણી ઉતરે છે. જો તમે નદીનું પાણી ના ઉતારો તો ઘાટલોડિયા સુધી પાણી ભરાય છે. અને આ છે એ એન્જિનિયરિંગની મોટામાં મોટી નિષ્ફળતા છે, વિકાસ કામની ફોલ્ટી ડિઝાઇન છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે જેમ બેને પણ વાત કરી કે પહેલા અને પછી, તો મારે એ જ કહેવું છે અત્યારે પછીનો મેં જવાબ આપ્યો. ના, પહેલાની, એટલે હું આપને એ જ કહું છું કે પહેલાની જે વાત છે તો અત્યારે પણ જે પણ જગ્યાએ જ્યાં પણ પ્રોબ્લેમ હોય તો એનું એક સોલ્યુશન દરેક જગ્યાએ હોય છે. જ્યારે પણ વધે છે, અત્યારે આપણે 2200 કિલોમીટર જેવા આ બધી વસ્તુ તમે જે સોલ્યુશન લાવો છો એનાથી પ્રજા ક્યાંક સંતુષ્ટ નથી, બસ મારું એટલું જ કહેવું છે. પણ હું તમને એ જ કહેવાનો મારો પણ એ જ પ્રયાસ છે કે પ્રજા જે છે તેના હિત માટે અમે લોકો કામ કરીએ છીએ. જેમ મેં પહેલા કીધું, મારી વાત અધૂરી હતી ને તમે વચ્ચે વાત કરી, એટલે મારી વાત જો તમે અનુમતિ આપો તો હું પૂરી કરું. સમય બહુ ઓછો છે આપણી પાસે, ઝડપમાં તમારી વાત મૂકજો. એટલે મારે 2 મિનિટ જોઈશે, જો એટલો હોય તો હું વાત કરું. હા ભાઈ, કહી દો તમારી વાત. ચલો, મારે પ્રજાને સંતુષ્ટ આખે તમારા જવાબથી મળવો જોઈએ તો તમે વાત કરી દો. એટલે જાનમાલનું નુકસાન ના થાય તો હું એ જ વાત કરતો હતો કે બ્રિજીસ જે છે, અંડરપાસીસ છે, એની અંદર ગેટ લગાવવાથી માંડીને ત્યાં એક જણને એસાઇન કરવાથી માંડીને પંપ લગાવવાથી લઈને દરેકે દરેક પ્રક્રિયા પ્રોપરલી કરવામાં આવે છે. અને જેમ ભાઈએ કીધું એમ ક્યાંક જે ટેકનિકલ પ્રોબ્લેમ્સ હશે તો એનું પણ એક સોલ્યુશન જે કેવી રીતે કાઢવું એની પણ એક વ્યવસ્થિત સુનિયોજિત યોજના છે. પણ જ્યારે આટલું સિટીનું ડેવલપમેન્ટ થયું હોય તો જે સમય છે તે લાગતો હોય છે. પણ આ બધાથી એવું નથી કે ભાઈ આખું જાણે અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય. એટલે મારે એ પણ આપના માધ્યમથી દર્શકોને પણ કહેવું છે
કે જે સોલ્યુશન્સ છે તે કામ કરી રહ્યા છે અને એટલે જ આપણે અત્યારે જે 24 કલાકમાં જોઈએ છે કે અમદાવાદમાં અત્યારે પાણીનો ભરાવો એટલો બધો થયો નથી. એટલે આ ખાલી અમદાવાદની વાત નથી ભાઈ, આ આખા ઓલ ઓવર ગુજરાતની વાત છે. ખેર આપણે પ્રણવભાઈ એટલે ઉદાહરણ અમદાવાદ ના આપે એટલે મેં અમદાવાદની વાત કરી, જી. આખા ગુજરાતની વાતથી મેં શરૂઆત કરેલી. જી આ ડિબેટમાં બિલકુલ. હવે પહેલા મેં વાત આપણે કરેલી. પ્રણવભાઈની બી પ્રતિક્રિયા નાનકડી લઈ લઈએ. પ્રણવભાઈ તમારી વાત ફક્ત એક જ મિનિટમાં મૂકજો. હા ચોક્કસ, જેમ સ્નેહલભાઈએ વાત કરી, આપણે એ વાત સ્વીકારીએ છીએ કે ભાઈ વરસાદ ક્યાંક વધારે પડે છે, ક્યાંક ઓછો પડે છે, પણ એમને કહ્યું કે જે રીતે સરકાર અત્યારે કામ કરી રહી છે, જે તે કોર્પોરેશન મહાનગરપાલિકા કામ કરી રહી છે. આજે તમે સ્માર્ટ સિટીની વાતો કરતા હતા. આજે સુરતની અંદર તમે કેટલા વર્ષોથી સત્તામાં છો, બરોડામાં છો, વડોદરામાં છો, સુરતમાં છો. આજે સુરતની હાલત તમે દરેક ન્યૂઝ ચેનલ ઉપર તમે સ્નેહલભાઈ કદાચ મારા મિત્ર જોતા જ હશે, નવસારીની હાલત જોતા હશે, ભરૂચની હાલત જોતા હશે, વડોદરાની હાલત જોતા હશે. હજી અમદાવાદમાં તો વરસાદ એટલો પડ્યો નથી. હજી તો ખરેખર જેટલો વરસાદ સુરતમાં ને વડોદરામાં પડ્યો છે એટલો જ વરસાદ અમદાવાદમાં પડે તો કદાચ હું માનું છું કે અમદાવાદની પણ એ જ પરિસ્થિતિ થવાની છે. અને તમે ગઈકાલે જે વાત કરી ગેરબંધકની એમના પ્રફુલભાઈએ, કે ગેરબંધકમાં તો પાકને એટલું નુકસાન થયું છે ને પાકના કરતા વધારે કદાચ એના માટે મહેશભાઈ જાણકારી આપશે કે એમાં વરસાદના પાણીની જોડે કેમિકલનું, જે આજુબાજુની ફેક્ટરીઓ છે એ લોકોનું કેમિકલનું જે પાણી છે, દૂષિત પાણી, એ પણ ખેતરોમાં અંદર ઉતરી ગયું છે. હવે વિચારવાની વસ્તુ એ છે કે હવે એમાં જે અનાજ ઉત્પન્ન થશે, એમાંથી જે અનાજ થશે એ કેમિકલ વાળું અનાજ આપણે બધાએ ખાવાનું, એનો મતલબ એવો થયો ને. જી બિલકુલ. એટલે એનાથી પણ આપણી બીમારી વધી શકે છે. હવે મહેશભાઈ આપની વાત પણ આપ એક જ મિનિટમાં મૂકજો કારણ કે સમય ઓછો છે. પ્રફુલભાઈએ ઘણી વાત કરી છે, મારે એમની વાતમાં ઉમેરો કરવો છે. આ જે બધું થઈ રહ્યું છે અત્યારે, એનો જો સ્ટડી કરવામાં આવે અને લર્નિંગ ધ લેસન એનો જો બોધપાઠ લેવામાં આવે તો ઘણો ફરક પડે. બિલકુલ. હવે તમામ મહાનુભાવો જેમ કે મહેશભાઈ, પ્રણવભાઈ, સ્નેહલભાઈ અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બધા તમામનો આભાર. રાજ્યની અંદર અત્યારે જે અવિરત અને અનિયમિત વરસાદ વરસી રહ્યો છે તેનાથી લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ધંધા રોજગારને માઠી અસર પહોંચી રહી છે, તેમનું જે જીવનની જે પ્રક્રિયા છે તે ક્યાંક ખોરવાઈ ગઈ છે અને લોકો અત્યારે ખૂબ ત્રાહિત થઈ રહ્યા છે. સરકાર સમક્ષ તે પોતાની જે માગણીઓ છે તેને લઈ અને ખૂબ જ રોષે ભરાઈ રહ્યા છે, પરંતુ સરકાર હવે ઝડપથી તેમના પડખે જાય અને તેમની જે વ્યથા છે તેને સાંભળવાનો પ્રયાસ કરે એવી આશા અને અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું.